અંકલેશ્વર જીઆરડીસીમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી રખડતા પશુને ડબ્બે પુરાવવાની શરૂઆત કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. આ સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. અંકલેશ્વર જીઆરડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને પગલે નોટિફાઈડ એરિયા ઓથોરિટી સક્રિય રહેશે. ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો છે. તાજેતરમાં આખલાઓ ભાખડતા વાહનોને નુકસાન પહોંચાડવાના અને અકસ્માતના બનાવો નોંધાયા હતા. આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. આજથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિક સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઓફિસર નોટિફાઈડ આજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે. આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગાયો જે રાખે છે, જે એમને પાળે છે, મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે. જે રહેણાંક વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે, એ ન થાય એના માટે હું વિનંતી કરું છું. થેન્ક યુ.